સંપ્રદાયના પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના પવિત્ર હસ્તે વૃંદાવનના ભાંડીરવન ખાતે ગૌસેવા અને ગૌરક્ષણને સમર્પિત નવી ગૌશાળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ગૌશાળા મહારાજ શ્રીના માર્ગદર્શન હેઠળ નિર્મિત થઈ છે અને તેનું સંચાલન પણ તેમના આશીર્વાદથી થવાનું છે। વ્રજયાત્રા દરમિયાન મહારાજ શ્રીએ વૃંદાવન, બરસાણા, રાવળ ગામ, પ્રેમાનંદજી મહારાજ આશ્રમ તથા મથુરા સહિતના અનેક પવિત્ર તીર્થ સ્થળોમાં દર્શનનો લાભ મેળવ્યો હતો। સર્વત્ર તેમનું શાલ અર્પણ કરીને હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। પ્રેમાનંદજી મહારાજે પણ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજનું શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કર્યું અને પ્રસાદ દ્વારા વંદન કર્યું હતું। તેમણે મહારાજ શ્રીના નંદીશાળા તથા ગૌશાળાના કાર્ય પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરતા તેમના ગૌસેવાના પ્રયાસોની વિશેષ પ્રશંસા કરી હતી। મહારાજ શ્રીએ દરેક સ્થળે નંદી અને દેશી ગાયોના મહત્વ વિશે પ્રેરણાદાયક વક્તવ્ય આપતા જણાવ્યું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કરુણા અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે। તેમણે સૌને ગૌસેવા દ્વારા માનવતાની સેવા અને ધાર્મિક મૂલ્યોના પાલન માટે પ્રેરણા આપી। મથુરાના વિશ્રામ ઘાટ ખાતે યોજાયેલી શ્રી કૃષ્ણ બલરામ ગુરુકુલ શિક્ષા યાત્રા પૂર્વ સંધ્યા શોભાયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજની ઉપસ્થિતિએ કાર્યક્રમની દિવ્યતા અને આનંદથી ઉજ્જવળ બનાવી દીધો, જ્યાં અનેક વિદ્વાન સંતો, આચાર્યો તથા અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।